ઈંડાની માળો ઉતારવાનો છે એટલે કોમ આવ્યો ના જીવાભાઈ. જીવાભાઈ શું કરો અંદર અંદર? મારો લાવું થોડી કાપી કાપીને જુઓ. એટલે બે બે ડોકા લઈને આવો પૂડો આયતા તો ના ભેગું થાય માળો તમે તો. એટલે પણ ચલાખો નહીં શું કરવાનું કયો? પણ પેલો ફાટી ગયેલો ચલાકો તો ગયો. એ તો ફાટી ગયો. બીજું નહીં ના હવે ચોકન લેવા જવાનું હવે બહાર જવાનું થાય તાર લાવવાનું મેળ આવે. આની વાત છે વિરમભાઈ. એટલે પૂડો પેલો ચલાકો ચારી આવે ફાટી ગયો તો અમને કોઈ લાયા નહીં તમે તો કે હું નહીં લાવ્યો હવે. ચલાખાન ચાળીઓ ની વાત કરો હે? હું આ ભેગા કરવા માટે ઈંડા. અલ્યા હું એકડે જ જઉં લેવા માટે જઉં ચલાખાન ચાળીઓ મારે ખેતર મેં ઈંડા ઉતારવાના હે. ચોકન અરે આપડે છોટોણા ચામુંડા ચોક માં હે દુકાન નહીં જોયેલી તમે? ના કઈ જગ્યાએ આવી? જોગમાયા પ્લાસ્ટિક ઉદ્યોગ એટલે કઈ જગ્યાએ આવ્યા? ચામુંડા ચોક વિશાલભાઈ રાવળ. એવું હોય એમ? આખું નામ તમને કહું વિશાલભાઈ દશરથભાઈ રાવળ. જો ચલાખા બનાવે છે, ચાળીઓ બનાવે છે, મોટો મેણિયો બનાવે છે અને એકદમ વ્યાજબી ભાવે. ના હોય? હા અને બીજી વસ્તુ તમને કે તમારી પોતાની ખાતર બાતર ની થેલી આવેલી હોય ને તો એને તમારી થેલીઓ સીવી ના આપશે. એને પેલા મેણિયા મળશે પેલું ટાટપત્રી બધું બધું ટોટલી બધી આઈટમ મળશે. કયું ગોમ કીધું? ચોટાણા. તમે જવો લેવા? આ હેડો હેડો વિરમભાઈ, ચોટાણા. આપણે નજીક થાય. લ્યો, હેડો, હેડો, લેતા, હેડો, હેડો. હેડો. જોડો. એડ્રેસની વાત કરીએ તો સાંથલ મહાદેવ ચોકડી ગેટથી 500 મીટરની રેન્જમાં અંદર આવેલી છે આપણી દુકાન. તો દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કહું કે તમારા ખેતરમાં ચારિયા ચલાખા કે બોરા કે મોટા મીણિયા લેવા હોય તો જરૂરથી એકવાર મુલાકાત લેજો આપણી દુકાને. જોગમાયા પ્લાસ્ટિક ઉદ્યોગ, જોટાણા. જય જોગણીમાં, જય રામાધણી.